4 દિવસ બાદ મેઘતાંડવ માટે થઈ જજો તૈયાર। ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે। કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે। અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે। 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે। નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે। બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે, 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે। માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે। સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન। ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી। દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી। ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી। ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે। બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। અમદાવાદમાં ફરીથી ધમાલ, સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા। અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો। સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ। અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા। એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા। આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો। પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી। રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા। કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા। રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ। લોકો જીવ બચાવવા ભાગ્યા હતા, ત્યારે કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે તો કેટલાકની આંખ ફૂટી। ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો। પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો। ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી। લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી। કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા। ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા। ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી। વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી, કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો। નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી, કંઈ ગમ જોવા મળી હતી। તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી। લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે। ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે। 4 દિવસ બાદ મેઘતાંડવ માટે થઈ જજો તૈયાર। ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે। કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે। અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે। 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે। નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે। બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે, 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે। માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે। સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન। ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી। દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી। ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી। ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે। બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। અમદાવાદમાં ફરીથી ધમાલ, સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા। અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો। સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ। અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા। એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા। આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો। પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી। રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા। કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા। રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ। લોકો જીવ બચાવવા ભાગ્યા હતા, ત્યારે કેટલાક
કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી, કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી, કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે. 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત, લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરી થઈ ધમાલ. સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા, ત્યારે કેટલાક માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. પ્રવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો. પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે. જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવે ડેમના આકાશી અદ્ભુત દ્રશ્યો જુઓ. પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો. ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે. ત્યારે ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો તમારું મન મોહી લેશે.
આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે. 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ. સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો.